જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હે ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો જો અત્યારે ચિલ્લર પાર્ટીને આપણે ટ્યુશનથી લઈ આવ્યા છે બે જણને. જો હજી તેને ચંપલ કાઢવાનું બાકી છે. શું લખીને આવી? શું બધું લખીને આવી? 1 2 3 લખીને આવી? હે અત્યારે જો મેંગો ખવાય છે. હા, કેરી ખવાય. કામ બધું હજી બાકી છે. જો કપડાં ધોવાના બાકી છે, સવારના વાસણ ઘસવાના બી બાકી છે. હવે બધું કામ ઉપાડીશું. વાગ્યા છે 10:30. હા હા, લાઈ કાઢ દો. ઊભો થા. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કરો એથી. જય એથી કરે. એથી કરો જય શ્રી કૃષ્ણ. પાનુ આમ જો, જય શ્રી કૃષ્ણ કરો તો. હા, જય શ્રી કૃષ્ણ. હા, ફુવારા ચાલુ. જો હમણાં મસ્ત ફુવારો થયો તો ગટરના પાણીનો. મસ્ત એની જાતે દોરી છે. ગાઈસ, મેં મહેંદી મૂકી માં જાતે. અહીંયા બી મોરપીંછ છે અને અહીંયા લખ્યું છે મેં રાધા અને કૃષ્ણ. મેડમ અહીંયા સૂતા છે. ત્યાં સૂતું છે ઘોડિયામાં. ગાઈસ, તો 5 વાગી ગયા છે ને અહીંયા અમે પાલક સુધારે. આજે રાત્રે શું બનાવવાનું? આજે બનવાની છે સુરતની ફેમસ ગ્રીન ભાજી. જે બનાવવાની છે સુરતની ગ્રીન ભાજી બનાવીશું. જોઈએ કેવી બને છે. ફર્સ્ટ ટાઈમ બનાવવાની છું અને રેસીપી બી શેર કરીશ કે હું કઈ રીતે બનાવું છું. ઓકે. અને જો અહીંયા અમારો બ્લોગ ચાલે છે. અને અહીંયા હિત્વિક અને પ્રાંસી સુતા છે હજી તક. તો આરામ કરે. આરામ આરામ આરામ. આ તો આરામ મળી જ છે. સાચીશ એક ચીક ઉઠી ગયો. હાય કરતો. હાય કરીને શરમાયેલો નાનું બાબુ જો ઊંઘમાંથી ઉઠ્યો. ગાઈસ, એટલે બોલવું નહીં. જન આળસ ખાય રોજ. ત્યારે જો આપણે છે ને આમાં બટેકા કોબી બાફા મૂક્યા છે. જો મેં હમણાં જ કટ કર્યા છે. અને અહીંયા જો પાલક સાફ કરવી છે. એક ચૂડી નાખીશું આપણે પાલકની ગ્રીન ભાજી બનાવી. હાય, તું ઉઠી ગયા? અલે પાંચી, તું જય શ્રી કૃષ્ણ નીકળ્યું ખાલો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં છો? હા. કે મારો વિડીયો તમને બધાને ગમે છે? તું બોલ. એવું નહીં બોલું. શું એથી? હાય, કેમ છો? મજામાં? મજામાં? તો આજે બનવાની છે સુરતની ફેમસ ગ્રીન ભાજી. ફર્સ્ટ ટાઈમ બનાવું છું. જોઈએ કેવી બને છે. ટ્રાય કરીએ કે કેવી લાગે છે ઘરમાં બધાને. અહીંયા કાર્ટૂન ટાઈમ ચાલે છે બે ભાઈ બહેનનો. તો બસ આજે હું તમારી સાથે આજે ગ્રીન ભાજીની રેસીપી શેર કરીશ. મને જેવી આવડે છે એવી હું બનાવવાની છું ને એ જ રેસીપી તમારી સાથે શેર કરીશ.
જય હો. તો આપણે જો પાલક કટ કરી લીધી છે, સાફ કરી લીધી અને હવે એને છે ને પાણીમાંથી ધોઈને આપણે આ ગરમ પાણીમાં નાખીશું થોડી બાફવા માટે. પછી એને પીસી લેવાની છે, એનું પેસ્ટ બનાવી લેવાની છે, જેથી આપણો ગ્રીન ભાજીનો કલર મસ્ત આવે. અને આ ભાજીમાં ટામેટાં આવતા નથી એટલે આપણે ટામેટાં નહીં નાખવાના. ડુંગળી વધારે બધું ગ્રીન વસ્તુ હોય ને એનો વધારે ઉપયોગ થાય, પણ આપણી જોડે પાલક મરચાં છે એટલે આપણે એનો ઉપયોગ કરીશું. અહીંયા ડુંગળી અને લસણ. આમાં વધારે લીલું લસણ હોય પણ આપણી જોડે લીલું લસણ નથી એટલે આપણે સૂકું લસણ નાખીશું. અહીંયા પાંસી જો તેથી શું કરું મસ્ત પાલક બફાઈ ગઈ છે. પહેલાં આપણે એને ઠંડા પાણીમાં નાખીશું. એટલે જો અહીંયા મેં ઠંડુ પાણી ફ્રીજનું લઈ લીધું છે, જેથી એનો કલર ડાઉન ના પડે, ગ્રીનનો ગ્રીન રહે. અહીંયા જો આપણે ડુંગળી બધું સુધારી લીધું છે, સુધારીને ફોતરા કાઢી લીધા છે. અહીંયા હવે આપણે પાલક કાઢી લઈએ. પાલકને ડાયરેક્ટ પહેલાં ઠંડા બટેકા અને કોબી તૈયારી કરી લીધી છે. કટ કરેલું થોડી આપણે ડુંગળી નાખીશું. આ છે લસણ, આદુ અને મરચાંની પેસ્ટ, આ ડુંગળીની પેસ્ટ. અહીંયા આપણે મસ્ત પાલકની પેસ્ટ બનાવી છે. આ આપણે બાફી લીધું છે અને આ બધા મસાલા. અને ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. નાખી દઈશું તેલ. સૌ પહેલાં આપણે નાખીશું હિંગ અને પછી આદુ મરચાં લસણની પેસ્ટ. એને થોડી સાંકળવા દઈશું. પછી આપણે આ કટ કરેલી ડુંગળી નાખીશું. હવે નાખી દઈશું આ ડુંગળી કટ કરેલી. હવે આપણે નાખીશું ડુંગળીની પેસ્ટ. આપણે નાખી દઈશું પાલકની પેસ્ટ. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. પાલક નાખી એવો જો એકદમ ગ્રીન કલર થઈ ગયો. જો ચાલુ થયો. હવે આપણે એમાં નાખીશું બટેકા અને કોબી. બાફેલા બટેકા અને કોબી નાખીશું. નાખી દીધા છે બટેકા અને કોબી બાફેલા. મિક્સ કરી લઈશું. હવે બધા મસાલા કરીશું. એકદમ કલર મસ્ત પકડાયો છે, ગ્રીન કલર. એકદમ હલવા જેવું લાગે, દૂધીના હલવા જેવું. ફર્સ્ટ ટાઈમ બનાવી છે, કેવી બને તો મારો રામ જાણે. આપણે નાખી દઈશું આ ભાજીનો મસાલો. ના,
ભાજીનો મસાલો નાખીને મિક્સ કરી લઈએ. આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક એવું લાલ મરચું નાખીશું, થોડો ટેસ્ટ આવે, જરીક એવી હળદર, બસ. અને હવે આપણે એમાં ઉપરથી લીંબુ નીચવી લઈએ, 1 નંગ જેટલું. તો બસ જો આપણે લીંબુ મસ્ત નીચવી લઈએ અને થોડી આવતી જતી આપણે ખાંડ નાખીશું. શું પાલક નાખી બનાવી છે ને, પાલક નાખીને એટલે થોડો કડશો સ્વાદ ના આવે એટલે થોડીક આપણે આવતી જતી જ ખાંડ નાખી દઈએ અને હવે મિક્સ કરી લઈએ. હવે આ ટેસ્ટ જ્યારે સુનિલ આવશે ત્યારે કરાવીશું. એ તો હમણાં તો ફોન આવી ગયો કે જમવાનું શું બનાવ્યું છે, પણ આપણે તો કીધું નહીં કે આપણે આવી ગ્રીન ભાજી બનાવી છે, યમી યમી. જમવા બેસી ગયા છે, ફર્સ્ટ ટાઈમ બનાવી છે. હવે આપણે રિવ્યુ જોઈએ સુનિલ જોડથી. શું ફર્સ્ટ ટાઈમ બનાવી તો કયો બનાવી ખબર શું ફર્સ્ટ ટાઈમ બનાવી? ગ્રીન ભાજી બનાવી. હા, અરે આગળ રેસીપી આખી શેર કરી છે, તમને નહીં ખબર, તમે હમણાં આયા કરે. ખાલી મેં ટેસ્ટ નહીં કરી, તમારે રિવ્યુ લેવાનો. કેવી લાગી? ઓલા ઓરિજિનલ કરતા મસ્ત લાગે આ તો. સ્પાઈસી મસ્ત આવે છે ટેસ્ટ. પણ થોડો કલર ડલ પડી ગયો છે કેમ કે મસાલો થોડા છે ને વધારે નાખી.